એ ચંપક શું છે? કેમ મોડી આટલી? પેટ્રોલ પુરાવા ગઈ ત્યાં લાંબી લાઈન હતી, થાકી ગઈ ઉભા ઉભા. પણ કોણે તને કીધું તું પેટ્રોલ પુરાવા જવાનું? ખાલી થઈ ગયો પુરાવા જવું જ પડે ને, પેટ્રોલ વાત કરો છો? પાણી પર હાલે સ્કૂટર? તું ઈવી વાળું લઈ લે. ચાર્જિંગ કરવું પડે, ફોન તો ટાઈમે ચાર્જિંગ માં મુકાતો નથી, એમાં સ્કૂટર ચા મૂકવું ચાર્જિંગ? મોબાઈલ પણ આ પેટ્રોલ ની બધી ખોટી અફવાઓમાં ક્યાં પડેસ તું? અફવામાં હું નથી પડી, અહીંયા જે 50 માણસ લાઈન ઊભી હતી ને ઈ બધા પડ્યા હે, કેમ કે એમના સ્કૂટર માં હતું ની પુરાવા હતા. મારે તો હાથું ફૂટી રહ્યું હતું, તોય મને 85 રૂપિયા પૂર દીધું એને. બોલ હય આયલા હે પણ ભાઈ બૈણી લઈને આવ્યા હતા કે ટાંકીમાં પૂરતો ને બૈણીએ ભરદો, કે આમાં ખાલી બૈણી મત ભરદો. એમાં જેને હાથું ફૂટી રહ્યું હોય એને બચારાને ભાગમાં ન આવે ને પેટ્રોલ, આવું ન કરે. તોફાન બંધ થાય તો સારી વાત છે. એક અમેરિકાની ફૈબા હે ને, ઈ નૈત નવા હે ને નિયમ બાર પાડે, ગમે ત્યારે ટ્વીટ કરી નાખે, ગમે ત્યારે યુદ્ધ ચાલુ કરી દે, એમાં બીજા માણસની પથારી ફરી જાય. ખાલી ખોટું બધું બાજમ બાજ કરે. એક તો ઈ બધા અંદર અંદર બાજે ને પેટ્રોલ ની દશા આપણે ભોગવવાની. જો મોદી કાકા 8 વાગે કઈ બોલ્યા ને તો બધાને દેશમાં જઈને બાજીસ બતાય. શાંતિ રાખ ભાઈ, તાર પાસે વિઝા હે. તમારી એ ભૂલ છે, મને કોઈ દી વિઝા નો કાઢી દીધા, બાય